નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે કિર્ચોફના નિયમ આધારિત એમસીક્યુ જોઈશું. નીચે દર્શાવેલ નેટવર્કમાં જુદી જુદી શાખામાં વહેતા પ્રવાહના મૂલ્યો દર્શાવેલ છે. તો પ્રવાહ આઈનું મૂલ્ય કેટલું હશે? તો મિત્રો અહીંયા છે ને નિશાનીઓ ડિફરન્ટ છે, આ બાજુ આવશે નિશાની. તો તમે જુઓ અહીંયા 5 એમ્પિયરમાંથી 2 એમ્પિયર અંદર ઉમેરાય છે એટલે 7 એમ્પિયર. આ 15માંથી 2 આ બાજુ જાય તો આ 13 એમ્પિયર, આ 13 આ બાજુ 3 આ બાજુ એટલે 16 એમ્પિયર. 16 અને 7 કેટલો આવશે મિત્રો? 23 એમ્પિયર. આપણો જવાબ આવશે એ. નેક્સ્ટ, નીચે આપેલ પરિપથમાં બી બિંદુ પાસેનું સ્થિતિમાન વીબી હોય તો એ અને ડી બિંદુ પાસેના સ્થિતિમાન આ 1 એમ્પિયર છે મિત્રો, વીએ માઇનસ વીબી. તો પ્રવાહના અવરોધનો ગુણાકાર 1 ગુણ્યા 1.5 અને પ્લસ 1.5 વોલ્ટ. આ તો 0 જ છે અને વીએ બરાબર પ્લસ 1.5 વોલ્ટ. અને વીડી બહુ સહેલું છે મિત્રો, કારણ કે ડી સાથે બેટરીનો ધન છેડો જોડેલો છે એટલે ડી બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું આવે? પ્લસ 2 વોલ્ટ. આપણો જવાબ આવશે ડી. નેક્સ્ટ, નીચેની આકૃતિ બંધ પરિપથનો એક પાય દર્શાવેલ છે. તેમાંથી 2 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો એ અને બી બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો? આ વીએ, ત્યાંથી આગળ ચાલીએ તો પ્રવાહ અને અવરોધનો ગુણાકાર. ધન છે, ધનમાંથી આપણે ઋણ છેડા ઉપર ગયા બરાબર, એટલે સ્થિતિમાન શું થયું? ઘટ્યું કહેવાય. એટલે -1 વોલ્ટ, -2 અને 1.4. આપણે દિશામાં જ પ્રવાહ હોય તો ઋણ લગાડવાનો, અવરોધનો પ્રવાહનો ગુણાકાર. વિરુદ્ધ હોય તો ધન, ઇઝ ઇક્વલ ટુ વીબી. તો વીએ 1/2 -1 -1/2 -1/-1 1 અને -1 એટલે -2 થાય. બી આ બાજુ વીબી અને -2 આ બાજુ એટલે +2 વોલ્ટ આવશે. અર્થાત આપણો જવાબ શું આવશે મિત્રો? એ. નેક્સ્ટ, આપેલ આકૃતિમાં વીએ માઇનસ વીબી કેટલા હશે? તો અહીંયા તમે જુઓ 3 અને 4 છે, 4 અને 3. તો આ બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાન સરખો જ છે. આ બિંદુ છે, અહીંયાથી આપણે એક સરખો ભાગ પડે છે 0.7 અને 0.7. કેમ? તો કે અવરોધ તો સરખા જ છે 7-7ના. તો એથી આપણે બી બિંદુ સુધી જઈએ તો જો મિત્રો આ છે વીએ. હવે આપણે આ પ્રવાહ આ બાજુ છે, એકચ્યુઅલી પ્રવાહ આ બાજુ છે, આપણે પ્રવાહની વિરુદ્ધમાં જવું છે એટલે પ્લસ આવે 3 ગુણ્યા 0.7. ત્યાંથી આપણે પ્રવાહની દિશામાં જવું છે એટલે માઇનસ આવે 4 ગુણ્યા 0.7. એમ કરતાં કરતાં બી બિંદુએ પહોંચી ગયા, ઇઝ ઇક્વલ ટુ બી બિંદુનું સ્થિતિમાન. તો આ કેટલા આવે મિત્રો? 7 × 1 2.1 અને 7 ચોક 28 અને 2.8 વીબી. અને 0.7 આવશે -0.7. વીએ -0.7 ઇઝ ઇક્વલ ટુ વીબી. વીએ માઇનસ વીબી ઇઝ ઇક્વલ ટુ +0.7 વોલ્ટ આવશે. ઓકે, એટલે જવાબ શું આવશે મિત્રો? બી આવશે. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ વીએ માઇનસ વીબી કેટલા વોલ્ટ આવશે? તો અહીંયા તમે જુઓ 2 અને 3 5, 3 અને 2 5 એટલે 2 કેટલા આવશે? 1 એમ્પિયર આવે. એ જ મેથડ સેમ. શું આવશે? વીએ, ત્યાંથી આ બાજુ આપણે ચાલીએ એટલે વિરુદ્ધ દિશામાં આવશે +2 ગુણ્યા 1. અહીંયા દિશામાં આવશે એટલે -3 ગુણ્યા 1 ઇઝ ઇક્વલ ટુ વીબી. વીએ +2 -3 વીબી. -1 રે, -1 આ બાજુ, વીબી આ બાજુ એટલે +1 વોલ્ટ આવશે. એટલે જવાબ શું આવશે? બી આવશે. નેક્સ્ટ, કિર્ચોફનો પ્રથમ અને બીજો નિયમ ખાલી જગ્યાના આધારે મળે છે. તો મિત્રો કિર્ચોફનો પ્રથમ નિયમ છે એ વિદ્યુતભાર સંરક્ષણના નિયમને આધારે બરાબર છે, પહેલો નિયમ. અને બીજો નિયમ છે ઉર્જા સંરક્ષણ. વિદ્યુત સ્થિતિમાન એક મૂલ્યતા એ ઉર્જા સંરક્ષણ જ થયું, અથવા ક્યારેક શું હોય વિદ્યુત સ્થિતિમાન એક મૂલ્યતા એમના આધારે મળે, અથવામાં તો ઉર્જા સંરક્ષણ હોય છે. આપેલા પરિપથમાં જો I2 મિત્રો 1.5 આપેલો હોય તો I1 કેટલો? હવે અહીંયા છે ને મિત્રો કે વિદ્યુત સ્થિતિમાન આ બે સમાંતરમાં છે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો થાય. 20I2 = 30I3 બે સમાન થાય. I2 તો આપેલો છે 1.5
કેટલા આવશે મિત્રો 3 30i3 0 નીકળી જાય બરાબર છે એટલે કેટલા આવશે આ બેનો ગુણાકાર 30 આવશે 30 ઉડી છે એટલે i3 બરાબર 1 એમ્પિયર આવશે i3 1 એમ્પિયર આ 1.5 એમ્પિયર તો બેનો સરવાળો મિત્રો કેટલો થશે i1 2.5 એમ્પિયર થાય એટલે કે સી જવાબ આવશે નેક્સ્ટ નીચે આપેલ આકૃતિ VA - VB કેટલા વોલ્ટ દર્શાવે અહીંયા જુઓ મિત્રો પ્રવાહ આપેલો જ છે તો સીધે સીધું શું આવશે VA આપણે એ દિશામાં જઈએ 0.7 × 3 માઇનસ 0.7 × 4 ઇઝ ઇક્વલ ટુ VB VA પ્લસ 2.1 માઇનસ 2.8 VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ પ્લસ 0.7 આપણે આગળ આવી ગયો છે સેમ આ જ રીતનું 0.7 વોલ્ટ એટલે આવશે સી નેક્સ્ટ નીચે આપેલ પરિપથમાં જો સ્વિચ ઓન કરીએ તો તેમાંથી વહેતો પ્રવાહ કેટલો તો મિત્રો અહીંયા આપણે સ્થિતિમાન V ધારીએ અહીંયા આ બિંદુ એ V અહીંયા VB ધારીએ અને આ 0 વોલ્ટ હોય ઓકે કારણ કે સ્વિચ ઓન કરતા ગ્રાઉન્ડેડ થયેલો છે પ્રવાહ 0 થઈ જાય તો આ બે જે કંઈ પણ છે આ બેનો સરવાળો કરીએ i1 + i2 એટલે આમાંથી વહેતો પ્રવાહ આપણને મળે છે કિર્ચોફના પ્રથમ નિયમ અનુસાર એટલે i1 + i2 ઇઝ ઇક્વલ ટુ i તો i1 શું આવે આમાંથી બાદ કરીએ 20 - 20/2 ચાલો વત્તા 5 - 20/4 અને i માટે શું આવશે v - 0/2 તો પહેલા v શોધી નાખીએ 4 લસા લઈ લઈએ તો 2 વડે ગુણીએ આપણે અહીંયા 2 વડે નહીં ગુણે અહીંયા 2 વડે ગુણાશે 40 - 2v પ્લસ 5 - v ઇઝ ઇક્વલ ટુ 2v તો -3v આ બાજુ જાય તો +3v 5v થશે અને આ કેટલા થશે મિત્રો 45 5v v બરાબર 9 વોલ્ટ ઓકે ચાલો આ 9 વોલ્ટ આવ્યું તો આપણને શું કીધું આમાંથી વહેતો પ્રવાહ કેટલો બહુ સહેલું છે v - 0/2 9/2 4.5 એમ્પિયર અર્થાત બી જવાબ આવશે નીચે આપેલ પરિપથમાં V બિંદુ પાસેનું સ્થિતિમાન VB હોય તો D બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું તો આપણે મિત્રો એકવાર આવી ગયો છે VA 1.5 ઇઝ ઇક્વલ ટુ VB VA - 1.5 બરાબર VB VA - VB બરાબર +1.5 વોલ્ટ અને આ VD અને આ બેટરી જોડેલ છે +2 વોલ્ટ ડી જવાબ નેક્સ્ટ નીચે આપેલ નેટવર્કમાંથી I નું મૂલ્ય કેટલું તો અહીંયા જો બધા પ્રવાહ આપેલા જ છે સીધું 17 અને 8 કેટલા આવશે બેનો સરવાળો સીધો થશે એટલે 17 અને 8 સીધા 25 એમ્પિયર આવશે કિર્ચોફના પ્રથમ નિયમ અનુસાર નીચે આપેલ પરિપથનો ભાગ દર્શાવેલ છે તો તેમાંથી I નું મૂલ્ય કેટલું આ રકમ પ્રમાણે આ જ આવશે 8 અને 5 13 12 અને 3 15 15 અને 13 તેનો સરવાળો કરીએ તો અહીંયા આવ્યો હોય તો 28 એમ્પિયર એટલે આમ આપણે ચેન્જ કરી દઈશું ડી 28 એમ્પિયર નેક્સ્ટ સમાન અવરોધ R ધરાવતા 12 તારનો એક સમઘન બનાવ્યો છે તો ઘનના કોઈ પણ વિકર્ણના અંતિમ બિંદુ વચ્ચેનો અવરોધ કેટલો હશે તો મિત્રો બહુ સહેલું છે આપણે થિયરીની અંદર પણ આ વાત કીધી છે કે આ સમઘન હોય તો એના માટે આપણે છે ને અહીંયા 6i ધારીએ જો આ 6i અહીંયા ભાગ કેટલા પડે 2i 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 તો આ કેટલા આવશે 1 એમ્પિયર અને બેઠો આપણે થિયરીમાં પણ જોયું છે મિત્રો આનું આવશે 1 એમ્પિયર આનું 1 એમ્પિયર વળી પાછું ભેગું થાય તો કેટલા આવે મિત્રો
આ 1 ને 1 2 એમ્પિયર જો અહીંયાથી 1 એમ્પિયર ભેગા થાય એટલે ટોટલ અહીંયા છે ને 6 એમ્પિયર ગમે તેમ કરીને થઈ જાય. આઈ ધાર્યું હોય તો આઈને, એમ્પિયર ધાર્યું હોય તો એમ્પિયર. પછી એના માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરવાનો હોય અને આખું કાઢીને આર વાપરીએ તો 5/6 આર આવે છે મિત્રો, સમતુલ્ય અવરોધ. બેક ટુ આપણે થિયરીમાં જોયું છે. નેક્સ્ટ 14મો, નીચે એક નેટવર્કનો ભાગ દર્શાવેલ છે તો આઈનું મૂલ્ય કેટલું? તો 2 ને 2 4 થશે, 4 માંથી 1 અહીંયા ગયો તો 3 એમ્પિયર, 3 માંથી 1.3 જાય તો પેલા 1 નીકળેલ 2 થાય, 2 માંથી 0.3 જાય એટલે 1 પોઈન્ટ કેટલા રહે? 7 એમ્પિયર રહે. એટલે એ જવાબ આવશે. તો મિત્રો આ કિર્ચોફના નિયમ આધારિત MCQ જોઈએ અને ટૂંકા છે. હજી પણ JEE નીટમાં બીજા MCQ વધારે મૂક્યા છે તો આશા રાખીએ છીએ કે તમને આ ખૂબ ઉપયોગી નીવડશે. થેન્ક યુ.